માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 12, કેમ કે આજ અમે ઘરે હતા તો પછી ઘરનું કામ જ બધું એટલું હોય ને કે ટાઈમ કેમ ગયો ખબર જ ન રહી. એટલે ટાઈમ આપણને મળ્યો જ નહીં વ્લોગ બનાવવાનો. એટલે જો બપોરે અત્યારે સ્ટાર્ટ કર્યો છે વ્લોગ. અને આજ પાણીનો વારો હતો તો કપડાં ને એવું બધું ધોયું. જો કેટલા બધા કપડાં ધોયા આપણે, કેમ કે હમણાંથી કાંઈ ઘરે નહોતા રહેતા એટલે મસીકાના કવર ને રૂમાલ ને એવું બધું ઝીણા મોટી વસ્તુ ધોઈ નાખી. અને કપડાં બધા હતા અને પાછું પાણી આવ્યું હતું એટલે પછી કાંઈ નવરા ન થયા. અને હમણાં અમારા કામયાબેન આવશે. આપણે રસોઈ બની ગઈ છે. સવારમાં તો શાક બની જ ગયું હતું, અત્યારે ખાલી રોટલી બનાવવાની હતી. રોટલી આપણે બનાવી નાખી. તો એવું છે બધું. હિમાંશીબેન આવી ગયા છે અને કામયાબેન હજી નથી આવ્યા. તો આપણે જો રસોઈ બનાવી નાખી છે અને જો બધું એ મૂકી દીધું છે. હવે કામયાબેનની વાટ છે. કામયાબેન આવે એટલે આપણે જમવા બેસી જઈએ બપોરા કરવા. મજાના ઘઉંના રોટલા બનાવી લીધા છે અને હેમાંશીબેનને 4-5 વાગે ને પાણીપુરી ખાવી હોય એટલે આપણે તેલ મૂક્યું હતું. ધારવાર પૂરી આપણે મસ્ત તળી લીધી છે. અને આમાં છે આપણે ઠંડી ઠંડી સાઈઝ છે. જો આમાં મસ્ત મજાની સાઈઝ છે ઠંડી ઠંડી. જો સરસ મજાની સાઈઝ છે. અને આમાં આપણે શાક બનાવ્યું છે. સવારમાં શાક બનાવી લીધું હતું. શાકમાં આપણે છે સોળી બટેટાનું શાક. જો સોળી બટેટા નહીં પણ આ છે વાલોળ બટેટા. જો મસ્ત મજાનું શાક છે વાલોળ બટેટાનું. વાગી ગયા છે 4-4:30 થયા છે ને આ બધા છોકરાઓ જો ટકો આવી ગયો. જો એક આમ ટકું છે, જો હાલું કરે છે. શું કરે છે? લાઈટ વહી ગઈ છે ને જો બધા બેઠા છે. પણ હેતાંગભાઈ ગયા છે. અહીંયા અમારે હેમાંશીબેન આવી ગયા છે ને હેમાંશીબેનને ફૂલ શિયાળો આવી ગયો. જો હેમાંશીબેન મોજા પહેરે છે ને 2 તો કોટ કાઢ્યા છે પહેરવા. કાંઈ હેમાંશી બહુ ઠંડી આવી ગઈ છે હે ને? મોજા પહેરી લીધા જો ડાગલાવાળા મસ્તીના. અને આ ટકો જો હું ટકાતા શું લેવું તારે? હા શું લેવું છે? જો દીદી હું લઈ આવી. જો દીદી કંઈક લઈ આવી છે. મમ લઈ આવી. મમ લાવો મને દો. હાલો લાવો મને દો. લાવો રેવા દે લાય કે તો લાય. ઢોળી નાખશે એમાં લઈ કેમ થયું? ઠંડુ લઈ ગયું? 10% ઠંડુ લઈ ગયું? કેમ થયું? ઠંડુ લઈ ગયું બહુ ખાવું છે હે ને? જેટલા રેડું નાખે તોડી દે. જો આવજે કરે નથી દેવું. તાર ખાવું છે? તાર ખાવાનું છે? હા ખાવું છે તાર મમ? નથી ખાવું? ટાઈટ આવી એમ પડ્યો. આમ જો એમ પડ્યો એમ બાપા. અહીંયા જો રેવા દે ને હેરાન કરીમાં. દૂધ ઢોળવાના ત્યાં શું તમે બે? એ કાંઈ તૂટશે નહીં તો ગમે એટલી રેડિયો નાખીને હા રેવા દે. મૂકી દે નથી ખાવાનું. તો હાલો આપણે ચા બનાવી લઈએ. લે ટકો જો લાગે. રેવા દે હેરાન કરી. હાલો તો જો અત્યારે લાઇટ વહી ગઈ છે ને અત્યારે વાગી ગયા છે 4:30-5 જેવું થવા આવ્યું છે ને આપણે ચા બનાવી છે પણ લાઇટ વહી ગઈ છે. કાંઈ માનસી? અને આ બધા જો છોકરાઓ રમે છે અહીંયા. અને અમારા હેમાંશીબેન ઘરે છે, ટ્યુશનમાં નથી ગયા. કામયાબેન ગયા છે ટ્યુશનમાં. અને જો આ બધા ભાગ ખાય છે, મોજ મસ્તી કરે છે. જો ટકા શું કરીશો તું? કેવા નખરા કરે જો. તો હાલો આપણે ચા બનાવી ફટાફટ. જીનું શું કરે તું? દૂધ પીવું છે? પી લે. ચા બની ગઈ ને આજ તો બહુ મોડું થઈ ગયું ચામાં. અત્યારે વાગી ગયા છે 6 વાગ્યા પછી જો આપણે ચા બનાવી. કામયાબેન બે ગયા ચા પીવા. કેમ કે કામયાબેનની વાટ હતી. કામયાબેન ગયા હતા સ્કૂલે એટલે કીધું આવે એટલે જો મારે જો બહુ ભૂલાઈ જાય છે. ટ્યુશનમાં બેન ગયા હતા
અને આવી ગયા છે જો ચા પીવા બેસી ગયા અને જો આપણે કામે બેની જો ટોસ લઈ લીધું છે એવું છે બધું. તો હાલો ચા પી લઈ. તો જો આપણે હાનના વાળુની તૈયારી થઈ ગઈ છે અને હાનના વાળુમાં જો આપણે રવા ટીકી બનાવવાની છે. જો રવો લઈ લીધો છે અને દહીં લઈ લીધું છે. દહીં છે આમાં દહીં લઈ લીધું છે. અડધો લોટો છે અને એક વાસણ લઈ લીધું છે. આપણે આ વાસણમાં રવો અને દહીં પલાળી મૂકી દેવાનું અડધી કલાક માટે. મસ્ત મજાનો રવો અને દહીં લઈ લીધું છે. તો આપણે એને પલાળી દઈ અને પછી બનાવવાની છે રવા ટીકી કયો તમે કે પછી રવાના ઢોસા કયો. એવી આપણે કાંઈક મસ્ત મજાની વાનગી બનાવવાની છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે જો હું બનાવીએ છીએ તમને જોવા મળશે. મજાનું દહીં લઈ લીધું ને એમાં આપણે રવો નાખી દઈશું. ધીમે ધીમે બધો રવો આપણે નાખી દેવાનો છે. રવો અને દહીં બે ભેગું કરી લીધું છે. હવે આને હજી ઢીલું કરવાનું છે એટલે આમાં આપણે થોડીક નાખશું સાઈઝ. આપણે ખાટી સાઈઝ હોય તો એમાં પણ પલાળી શકાય અને દહીં હોય તો દહીં, બે વસ્તુ હાલે આમાં. આમાં આપણે થોડીક સાઈઝ નાખી દઈશું કેમ કે આટલું બધું કડક નહીં જોઈ અને ઢીલું રાખવાનું હોય થોડુંક એટલે સાઈઝ નાખી દીધી છે. અને મસ્ત જો આપણે રવો ઓગાળી લીધો છે. જો મસ્ત થઈ ગયું છે ઢીલું. જો આટલું ઢીલું છે. હવે આને ઘડીક ઢાંકીને આપણે મૂકી દઈશું અડધી કલાક માટે. પછી બનાવવાનું છે. રવા મિક્સરમાં આપણે બધા જો મસાલા નાખી દઈએ. મસાલામાં જો આપણે પહેલાં નાખશું હળદર નાખશું આપણે જરૂર પૂરતી. પછી લઈશું ધાણા જીરું જોઈએ એટલું નાખવાનું. 2 ચમચી જેવું નાખ્યું છે. અને પછી નાખીશું એમાં મીઠું નાખવાનું છે સ્વાદ મુજબ. અને લાલ મરચું પાવડર. અને તમારે જો તીખા ન ખાવા હોય મોળા ખાવા હોય તો તમે લાલ મરચું પાવડર ન નાખો તો હાલે. થોડીક નાખી દઈશું ખાંડ. હાલો બધી વસ્તુ નાખી દીધી. અને આમાં આપણે એલચી પણ નાખીએ કાંઈ સ્વાદ બહુ મસ્ત આવે. એલચી આપણે પડીએ છીએ તો નાખશું નકર રડી જશે. મિક્સર જો આપણે એકને કરી લીધું છે. અને આમાં મને થોડીક હળદર ઓછી દેખાય છે કેમ કે એકદમ આ પીળા હોય ને તો મસ્ત લાગે એટલે આપણે જો થોડીક હળદર નાખી દીધી છે. અને પાછું આપણે એકને કરી નાખવી. અને આમાં જે આપણને કાંઈ ઓછું લાગે એ આપણે નખાય. આમાં તમે ડુંગળી, ટમેટાં, લીલા મરચાં એવું બધું એડ કરીને બનાવી શકો. પણ અમારે બેનોને એવું નથી ભાવતું એટલે અમે સાદું બનાવીએ છીએ. કોઈ વસ્તુ નથી નાખતા મસાલા સિવાય. હવે આપણે મિક્સર જો અસલ મજાનું તૈયાર થઈ ગયું છે. જો બધી વસ્તુ આપણે નાખી દીધી માપ પ્રમાણે અને મસ્ત મિક્સર તૈયાર થઈ ગયું છે. અને આપણે જો ગેસ ઉપર આપણે નોનસ્ટિક લોઢી મૂકી દીધી છે. અને ધીમો તાપ રાખવાનો, બહુ નથી રાખવાનું. આપણે એકવાર તપી જાય એટલે આપણે ધીમું કરી નાખશું. અને હવે મસ્ત મજાના આપણે રવા ટીકી બનાવશું. આ રેસીપી આપણને જે રસોઈ શો આવતું હતું પહેલાં જ્યારે આપણી પાસે કોઈની પાસે મોબાઈલ નહોતા, નોકિયાના મોબાઈલ હતા બધા પાસે, આવા મોબાઈલ તો આપણે જોયો નહોતો, ત્યારે રસોઈ શોમાં આ વાનગી મેં શીખી હતી. એ વાનગી તમારી યારે શેર કરું છું. અને ઘણીવાર મેં વિડીયોમાં લીધી પણ છે. જો મસ્ત મજાની વાનગી છે, તમે પણ ટ્રાય કરજો. રવાની જ બને છે, બહુ મસ્ત ઇઝી છે હાવ. જો 3-4 મૂકી દીધા છે. આ આપણે સમસો છે, એક સમસો નાખ્યો છે. અને જો થોડાક સડે એટલે આપણે ફેરવી નાખવાના છે મસ્ત તાવી તો લઈને. જો એ તરત અલગ જ પડી જશે. જો આપણે એક બાજુ સડી ગયા છે, ફેરવી લીધા છે. જો એનો કલર જો કેવા મસ્ત દેખાય છે. ખાવામાં પણ એટલા જ મસ્ત છે. કામ્યા કેવા મસ્ત બને છે એને. આમાં આપણે જો ચટણી બનાવવાની છે. આપણે જે ભજીયારે ચટણી ખાવી એની ચટણી હાલે એટલે બહુ મજા આવે ખાવાની. 3-4 જેટલા આપણે આમાં મેળા એટલા મૂકી દેવાના. રવા ટીકી બધી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો કેટલી બની છે ને કેવી મસ્ત બની છે. અને જો આપણે મસ્ત મજાની ચટણી બનાવી લીધી છે. જો એકદમ મસ્ત કલર આવ્યો છે ચટણીનો.
હવે જો રાહુલ આવી ગયા છે, ટેસ્ટ કરશે ને કહેશે કેવી બની છે. ટેસ્ટ કરવાની છે આપણે. હા રોટી કી જોઈ છે કેવી છે. હાલો ચટણી નાખો થોડી. નાખો ચટણી. હા મસ્ત બની. સારી બની છે. એક તો આમાં રેસીપી આપણે આપી છે તો બનાવે ને બીજા બનાવવાની જોઈએ તો વાંધો નહીં. ગડબડ નથી ને કઈ? તો એલસી એ કમી છે. એલસી આપણે નહોતી એટલે હાજર, એટલે એલસી નથી નાખી. એલસી નાખો એટલે બહુ મસ્ત સ્વાદ આવે, કેમ કે દહીં હોય ને અરે એટલે દહીં ની એલસી નો મસ્ત પરફેક્ટ સ્વાદ આવે. તો હાલો બધા જો જો રાહુલ ડીશ તૈયાર કરે છે. હાલો ડીશ તમે તૈયાર કરી દો. ચટણી તો હશે આ નાખો, ચટણી તો છે જ. મસ્ત ડીશ તૈયાર કરવાનું. હાલો જેને ખાવું લઈ આવો. બસ હવે મસ્ત લાગે, ભરી ભરી ડીશ લાગે. જો હાલો બધા નાસ્તો કરો. બેહી જવાનું. કામ્યા બેન જો મેથી ફોલો થઈ ગઈ. કામ્યા બેન શું કરો છો? મેથી ફોલો. और કામ્યા બેન ને છે ને મેથી થેપલા બહુ ભાવે, એટલે જો પપ્પા દીકરી ગયા હતા બજારે તો શાકભાજી ને એવું લઈ આવ્યા છે. મેથી છે, ટમેટા ને ભીંડો ને એવું બધું છે. તો કામ્યા બેન બેહી ગયા સાફ કરવા અને પપ્પા બેહી ગયા છે જો નાસ્તો કરવા. મસ્ત બની છે. ચાલો જો એ તો બેહી ગયા, ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરવા. મજાની આપણી આજ રવા ટીકી બનાવી લીધી છે. અને આમાં રેસીપીમાં કાંઈ પણ તમારે મને પૂછવું હોય તો કમેન્ટમાં પૂછી શકો છો, એટલે તમને રિપ્લાય આપશું. અને લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે વાળું કરવા બેસી ગયા. વાળુમાં આપણે રોટલા વઘાર્યા છે અને શાક ને એવું બપોરનું પડ્યું હતું. આપણે રવા ટીકી બનાવી અને રોટલા વઘાર્યા. તો જો બધા બેસી ગયા જમવા. તો હાલો બધા જમવા. મસ્ત મજાની ડીશ તૈયાર કરી લીધી છે. રોટલા છે વઘારેલા, મસ્ત મજાની ચટણી અને રવા ટીકી. અને હું હેમાંસીબેન જો બેસી ગયા છે યારે ખાવા. હેમાંસીબેન આવી ગયા છે અમારે. આ સાઈડ કામ્યાબેન જો મેથી જ ફોલે છે, એને ખાવું નથી કેમ કે એને હમણાં 6 વાગે નાસ્તો કર્યો હતો એટલે. અને અહીંયા તો ખવાયું છે. ખવાઈ ગયું. હાલશે હજી હાલશે એકાદી બે એવું લાગે. હે